સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી અંદાજે ₹3,00,000ની ચોરીના ગુન્હાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે આંતરરાજ્યમાં સક્રિય મધ્યપ્રદેશની કડિયાસાસી ગેંગની 2 મહિલાઓને મહારાષ્ટ્રના ધુલેથી ઝડપી પાડી છે. આરોપીઓ પાસેથી કુલ ₹1,84,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા, પીએસઆઈ જેવાય પઠાણ તેમજ પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ એને રાયમા અને તેમની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું કે રિલાયન્સ ટ્રેન્ડ્સ નજીક આવેલી બેંક ઓફ બરોડા શાખામાંથી ફરિયાદી દ્વારા રૂપિયા ઉપાડી થેલીમાં મૂક્યા હતા. તે દરમિયાન 2 અજાણી મહિલાઓએ તકનો લાભ લઈ રૂપિયા ચોરી કરી લીધા હતા. ઘટનાની ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરતા આરોપીઓ મહારાષ્ટ્રના ધુલેમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક ત્યાં પહોંચી બંને મહિલાઓને ઝડપી પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 1,64,000 રોકડ તેમજ 20,000ની કિંમતના 2 મોબાઈલ મળી કુલ ₹1,84,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. જ્યારે પકડાયેલ મહિલા લલિતા વિરુદ્ધ દિલ્હી, સાઉથ દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ આ તમામ પોલીસ મથકોમાં 5 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આ સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ અલગ અલગ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા.